સુપ્રભાત વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 5.3 એમાં આપણે હવે 2 કે 3 દાખલા બાકી છે એ જોઈ લઈએ એટલે ચેપ્ટર આજે આપણે પૂરું કરીશું. 18મો દાખલો સ્વાધ્યાય 5.3. વારાફરતી એ અને બી ને કેન્દ્ર લઈને ક્રમિક અર્ધવર્તુળોની મદદથી એક કુંતલ બનાવવામાં આવે છે. એટલે એક કુંતલ આકારની રચના બનાવવાની છે. એકવાર એને કેન્દ્ર લેવાનું, એકવાર બીને કેન્દ્ર લેવાનું, પાછું એકવાર એને કેન્દ્ર લેવાનું, પાછું બીને કેન્દ્ર લેવાનું, એવી રીતે બનાવવાનું છે. તેની શરૂઆત એથી થાય છે, પહેલાં એથી શરૂ કરવાનું. અને ત્રિજ્યાનું માપ પહેલી વખતે 0.5, બીજી વખતે 1, ત્રીજી વખતે 1.5, ચોથી વખતે 2, એમ ક્રમશઃ 0.5નો એમાં વધારો કરવામાં આવે છે. તો આવા 13 ક્રમિક અર્ધવર્તુળો આકારના જે કુંતલ બને એની કુલ લંબાઈ કેટલી થાય? કુંતલનો આકાર આપણને અર્ધવર્તુળ આપ્યો છે, એટલે કે આપણે અર્ધવર્તુળની પહેલાં તો એક અર્ધવર્તુળની લંબાઈ ગણવી પડે, અને આ 13 અર્ધવર્તુળની લંબાઈ ભેગી કરો તો કુલ કેટલી લંબાઈ થાય એટલે ગણવું છે. કુલ શબ્દ આવે ત્યારે સરવાળો કરવો. એટલે આપણે આ દાખલામાં 13 અર્ધવર્તુળનો પરિઘ ગણવાનો છે અને એની જે 13 અર્ધવર્તુળનો પરિઘ મળે એનો સરવાળો કરવાનો છે. તો વર્તુળનો પરિઘ એનું સૂત્ર આપણે ભણી ગયા છે 2πr. વર્તુળનો પરિઘ બરાબર 2πr. તેથી અર્ધવર્તુળનો પરિઘ બરાબર 2πr/2 એટલે કે πr. અર્ધવર્તુળનો પરિઘ કેટલો મળશે? πr મળશે. એટલે કે આપણે દરેક અર્ધવર્તુળાકારના કુંતલની લંબાઈ ગણીએ ત્યારે આ સૂત્રમાં કિંમત મૂકવાની πr. પરિઘ એટલે 2πr. અર્ધ શબ્દ આવે એટલે પરિઘનું અડધું કરવાનું છે, એટલે 2πr/2 મૂક્યા, 2 ને 2 ઉડી ગયા એટલે πr. અર્ધવર્તુળની લંબાઈ એટલે કે અર્ધવર્તુળનો પરિઘ એનું સૂત્ર મળ્યું આપણને πr. હવે આપણે આવા જે અર્ધવર્તુળ છે એની લંબાઈમાં ત્રિજ્યાનું માપ મૂકીને ગણતરી કરીએ. તો પહેલા છે એને કેન્દ્ર અને 0.5 ત્રિજ્યાવાળા અર્ધવર્તુળની લંબાઈ, એ કેન્દ્ર અને 0.5 ત્રિજ્યાવાળા અર્ધવર્તુળની લંબાઈ એટલે કે પરિઘ બરાબર πr. સૂત્ર મૂક્યું. પાઈની કિંમત હમણાં આપણે નહીં મૂકીએ, એનું રહેવા દેવાનું. r એટલે પહેલી વખતે ત્રિજ્યા કેટલી લેવાની છે? 0.5. એટલે આ જગ્યાએ 0.5 મૂકવાનું. 0.5 ગુણ્યા પાઈ કરો એટલે 0.5 પાઈ, અને લંબાઈ આપણે સેમીમાં આપી છે, એકમમાં સેમી લખશું. તો જે પહેલું અર્ધવર્તુળ બન્યું કે જેનું કેન્દ્ર એ લઈને આપણે અર્ધ પરિઘ ગણ્યો છે, ત્રિજ્યા 0.5 હોય, લંબાઈ કેટલી થશે? 0.5 પાઈ. હવે વારાફરતી એ ને બી ને કેન્દ્ર લેવાનું છે, એટલે એ કેન્દ્ર લઈને ગણ્યું. હવે આપણે બી ને કેન્દ્ર લઈને ગણીશું. બી ને કેન્દ્ર અને એક ત્રિજ્યા લઈને, ત્રિજ્યા 0.5 ની બદલે કેટલી લેવાની છે? એક ત્રિજ્યાવાળા અર્ધવર્તુળની લંબાઈ બરાબર πr. એટલે કે પાઈ ગુણ્યા r એટલે ત્રિજ્યા, ત્રિજ્યાનો માપ 1 છે, પાઈ ગુણ્યા 1 એટલે પાઈ ગુણ્યા પાઈ સેમી. પછી પાછું વારાફરતી એને બીને કેન્દ્ર છે, બીને કેન્દ્ર લીધું. હવે પાછું એને કેન્દ્ર લેવાનું. એને કેન્દ્ર અને 1.5 ત્રિજ્યાવાળા અર્ધવર્તુળની લંબાઈ બરાબર πr. એટલે પાઈ ગુણ્યા 1.5 એટલે કે 1.5 પાઈ. આ ત્રીજા અર્ધવર્તુળ માટે થયું. પાછું બીને કેન્દ્ર લઈને ગણવાનું. બીને કેન્દ્ર અને 2 સેમી ત્રિજ્યાવાળા અર્ધવર્તુળની લંબાઈ બરાબર પાઈ ગુણ્યા 2 એટલે 2 પાઈ સેમી. આ રીતે આપણને 0.5, 1, 1.5 પાઈ, 2 પાઈ, 2.5 પાઈ, 3 પાઈ એવી રીતે ક્રમશઃ લંબાઈ મળતી જશે. એટલે કે આપણી જે સમાંતર શ્રેણી છે એ બનશે 0.5 પાઈ, 1 પાઈ, 1.5 પાઈ, 2 પાઈ, અને આવા 13 અર્ધવર્તુળ છે. બરાબર, આવા 13 અર્ધવર્તુળ છે, એટલે આપણે n બરાબર 13 રીતે સરવાળો કરવાનો છે. તો આપણે સરવાળો કરવો હોય, SN નું સૂત્ર મૂકવું હોય તો આપણી પાસે 3 વસ્તુ હોવી જોઈએ: a, d અને n.
તો પહેલા આપણે આ જે આપણી શ્રેણી છે 0.55 વત્તા 1 વત્તા 1.55 વત્તા 2 વત્તા તો કેટલા પદ છે 13 પદ સુધી આપણે ગણતરી કરવાની છે. હવે દરેક પદમાંથી પહેલા પાઈ કોમન લઈએ આપણે. બધા ગણતરીમાં પાઈ કોમન આવે છે એટલે પાઈને બાદ લઈએ કૌંસની 0.5 પ્લસ 1 પ્લસ 1.5 પ્લસ 2 આ રીતે આપણે કેટલા પદ સુધી ગણવાનું છે 13 પદ સુધી ગણવાનું છે. 13 પદ સુધી સરવાળો કરવાનો છે. હવે આપણે a ને d લખીએ અને a બરાબર પહેલું પદ એટલે 0.5 પછી d એટલે તફાવત d બરાબર 1 ઓછા 0.5 એટલે કે d બરાબર 0.5 આપણને d મળ્યું. આમ હવે આપણી પાસે ત્રણ વસ્તુ આવી ગઈ a બરાબર 0.5 d બરાબર 0.5 અને n બરાબર 3. હવે આ જે a d અને n ની કિંમત છે એ આપણે Sn ના મુખ્ય સૂત્રમાં મૂકીને બાકીની ગણતરી કરીશું. પણ આપણે વસ્તુ યાદ રાખવાની કે ગણતરી કરીએ ત્યારે આપણે કૌંસની બહાર પાઈ છે ભૂલવાનું નથી. આપણે સૂત્રમાં કિંમત મૂકીને ગણતરી કરશું પછી જે જવાબ આવે એ જવાબને આપણે કોની વડે ગણવાનો છે પાઈ વડે ગણવાનો છે. એટલે કે પાઈની કિંમત મૂકીને ગણવાનું છે. દર વખતે દરેક સ્ટેપમાં પાઈ લખવાની જરૂર નથી. જે જવાબ આવે એ જવાબને આપણે પાઈ વડે ગણી નાખીશું. એટલે આપણે આ રીતે લખશું કે ભાઈ 13 અર્ધવર્તુળોની કુલ લંબાઈ બરાબર 13 અર્ધવર્તુળોની કુલ લંબાઈ બરાબર એનું સૂત્ર મૂકવાનું છે Sn બરાબર n/2 2a + n - 1 × d. 13 છે એટલે n બરાબર 13 લેવાના 13/2 2a એટલે 0.5 વત્તા n ઓછા 1 n માં 13 મૂકો ઓછા 1 d એટલે તફાવત 0.5 બરાબર એને ગુણ્યા આપણે પાઈ કરવાનું છે. છેલ્લે લખશું 13/2 0.5 ને ગુણ્યા 2 0.5 એટલે કે અડધું 2 વખત 0.5 કરો ગુણાકાર એટલે 1 થઈ જાય વત્તા 13 માંથી 1 ગયા એટલે 12 12 ગુણ્યા 0.5 કરવા છે. 12 ગુણ્યા 0.5 પોઈન્ટ દૂર કરો એટલે કેટલા લખાય 5/10 5 × 10 અને 2 × 12 છેદ કરી દીધા એટલે કે 13 - 1 ગુણ્યા 0.5 એનો જવાબ કેટલો મળ્યો આપણને 6. 13/2 ગુણ્યા 6 ના 1 એટલે કેટલા થઈ ગયા 7 થઈ ગયા. આ આપણને જે આ ગણતરી કરી એનો જવાબ મળ્યો. અને આપણે કૌંસની બહાર પાઈ કોમન લીધા છે એટલે આને ગુણ્યા આપણે કેટલા કરશું બરાબર 13/2 ગુણ્યા 7 ગુણ્યા પાઈ 13/2 ગુણ્યા 7 ગુણ્યા પાઈની કિંમત એટલે 22/7 2 22 ના છેદ કરી દો 11 × 22 7 ને 7 થઈ ગયા 13 અને ગુણ્યા 11 13 ગુણ્યા 11 કરો એટલે 143 ની જવાબ આવશે. એટલે કે 13 અર્ધવર્તુળ આકારના કુંતલોની કુલ લંબાઈ એનું માપ 143 સેમી થાય. આ રીતે આપણે દાખલાની ગણતરી કરી શકીએ. ત્યારબાદ આપણે 19મો દાખલો લઈએ. લાકડાની એક ભારી છે. લાકડાની ભારી કોને કહેવાય આપણે જાણીએ છીએ કે લાકડાની જે બધી સ્ટીક હોય એને ભેગી કરીને એને બાંધી દેવામાં આવે એને આપણે લાકડાનો ભારો કે ભારી કહીએ છીએ. આવી કુલ 200 ભારીઓ છે. કુલ 200 ભારી પડી છે. એટલે આપણે કુલ શબ્દ એટલે સરવાળો લેવાનો એટલે Sn બરાબર કેટલા થશે 200 થશે. હવે આપણે ભારીની ગોઠવણ કરવાની છે. 200 ભારી મેદાન ઉપર પડી હોય એને ગોઠવવાની છે. એ ગોઠવણ કેવી રીતે કરવાનું કીધું છે તો આપણને રકમમાં આપ્યું છે કે સૌથી જે નીચેની લાઈન છે તમને પાઠ્યપુસ્તકમાં આકૃતિએ દોરીને આપેલી છે. સૌથી જે નીચેની લાઈન છે એમાં 20 ભારી છે. પછી એની ઉપરની જે લાઈન ગોઠવે લાકડાની ભારીની
એમાં એક ભારી ઓછી ગોઠવે છે, કારણ કે વધારે વસ્તુ પર ઓછી વસ્તુ ગોઠવણ કરો તો ગોઠવણમાં એ વસ્તુ પડી ન જાય, ઓછી વસ્તુ પર વધારે ગોઠવીએ તો દડી જાય, સરી જાય, એટલે એક એક ભારી ઘટાડતા જાય છે. 20 ભારીની પહેલી લાઈન, એની ઉપર 18 19 ભારીની બીજી લાઈન, ત્રીજી લાઈનમાં એક ભારી ઓછી થાય એટલે 18 ભારી, ચોથી લાઈનમાં પાછી 18 માંથી એક ઘટાડો એટલે 17 ભારી. આવી રીતે એક પછી એક લાઈનમાં ભારી ગોઠવવાની છે. કુલ કેટલી ભારી ગોઠવવાની છે? 200 ભારી ગોઠવવાની છે. તો આ 200 ભારી ગોઠવવા માટે આવી કેટલી લાઈન થશે? એટલે આપણે એક તો n ગણવાનું છે. 10 ભારી 10 લાઈન થશે, 12 લાઈન થશે, 16 લાઈન થશે, 25 લાઈન થશે, એવી 1 2 કેટલી સંખ્યા થશે એ ગણવાનું છે. એટલે એક તો n ગણવાનું છે. હાર, આમાં તમને લાઈન શબ્દ નથી આપ્યો, આમાં હાર શબ્દ આપ્યો છે. આવી કેટલી હાર ગોઠવાશે એટલે કે n ગણવાનું છે. અને સાથે સાથે એક બીજી ગણતરી પર પૂછી છે કે જે સૌથી ઉપરની લાઈન છે, સૌથી ઉપરની હારમાં છે, એમાં ભારીની સંખ્યા કેટલી હશે? ભારીની સંખ્યા કેટલી હશે? આખો દાખલો આપણે ગણીએ એ પહેલાં હું તમને એક સાદું ઉદાહરણ આપું એટલે તમને થોડુંક વધારે સ્પષ્ટ થશે. આપણે સૌ બાળ આનંદ મેળો જે આવતો હોય છે એમાં ગયેલા છીએ બધા, બરાબર? જે બાળ આનંદ મેળો હોય એમાં એક રમત આવતી હોય છે કે બધા ગ્લાસની ગોઠવણ હોય, તમારે બોલ મારીને એક સાથે બધા ગ્લાસ પાડી દેવાના હોય. જો આપણે એક સાથે બધા ગ્લાસ પાડી દઈએ તો આપણને ઇનામ મળે. તો એ જે ગ્લાસની ગોઠવણ કરીએ છીએ કંઈક એવી જ ગોઠવણ આ દાખલામાં કહેવામાં આવે છે. આપણે મેળામાં કહેવામાં ગ્લાસ આવી આવા ગ્લાસનો આકાર છે. પહેલી લાઈનમાં માની લો કે 5 ગ્લાસ ગોઠવ્યા છે, પછીની લાઈનમાં 4 ગ્લાસ ગોઠવ્યા છે, પછીની લાઈનમાં 3 ગ્લાસ ગોઠવ્યા છે, પછીની લાઈનમાં 2 ગ્લાસ ગોઠવ્યા છે અને પછી 1 ગ્લાસ ગોઠવ્યો છે. આવી રીતે ગોઠવણ કરીને આપણે ગ્લાસને બોલ મારીને પાડી દેતા હોઈએ છીએ. તો આપણે આ કેટલી લાઈન છે? એક કોઈ ગણો છે, 1 2 3 4 ને 5 લાઈન છે ને, તો આ n બરાબર 5. આ દાખલાના સંદર્ભમાં આવી રીતે કેટલી લાઈન છે? n બરાબર 5. આ દાખલાના લાકડાની ભારી લઈએ તો n કેટલો થાય? 1 2 3 4 ને 5. n બરાબર 5. અને સૌથી ઉપરની જે હાર છે એમાં ગ્લાસની સંખ્યા કેટલી છે? 1. ગ્લાસની સંખ્યા એ આપણે ભારીની સંખ્યા છે, એટલે ભારીની સંખ્યા આપણે ગણવાની છે. આવી આપણે ગોઠવણ કરવાની છે. તો આપણે પહેલા તો સમાંતર શ્રેણીની રચના કરીએ. સમાંતર શ્રેણીનું આપણે સૂત્ર મૂકીને ગણતરી કરીએ સરવાળાનો SN. તો આપણી પાસે 3 વસ્તુ હોવી જોઈએ, A, N અને D. આમાં આપણને SN આપ્યો છે, N D ગણી મેળવી લે શ્રેણીમાંથી, એટલે આપણને n મળશે. તો આ રીતે લખશું પહેલા 19મો દાખલો. સૌથી નીચેની હારમાં રહેલી ભારીની સંખ્યા બરાબર 20. સૌથી નીચેની હારમાં રહેલી ભારીની સંખ્યા બરાબર 20. તેની ઉપરની હારમાં, એટલે કે છેલ્લી લાઈનથી ઉપરની બીજી લાઈન, તેની ઉપરની હારમાં રહેલી ભારીની સંખ્યા એક ઘટે છે, એટલે કેટલા થશે? 19. તો એની ઉપર પાછી એક ઘટે એટલે 18 થશે. તેની ઉપરની હારમાં રહેલ ભારીની સંખ્યા બરાબર 18. તેની ઉપરની હારમાં રહેલ ભારીની સંખ્યા બરાબર 17. આ રીતે બનતી સમાંતર શ્રેણી 20 19 18 17 બરાબર. આ શ્રેણી પરથી આપણે a b કહી શકીએ. a બરાબર પ્રથમ પદ એટલે 20 થશે, d બરાબર 19 - 20 એટલે કે d બરાબર -1 અને SN બરાબર આપણને કેટલા આપેલા છે? 200. આ a d અને SN ની કિંમત મૂકીને આપણે n ને સૂત્રના કરતા બનાવશું અને n પહેલા વેલા મેળવીશું. SN બરાબર 200 એટલે કે n/2 2a + n - 1 * d બરાબર 200. હવે જ્યાં n આવે ત્યાં આપણે કેટલા મૂકશું? n ની જગ્યાએ આપણે
1/2 2a એટલે પેલો પર 20 n નો જવાબ -1 b એટલે તફાવત -1 બરાબર 200. આપણે તો સાદા રૂપમાં શીખી ગયા છીએ કે છેદમાં જે સંખ્યા હોય એ આની સાથે ગુણાકારમાં આવી જાય એટલે 2 ને 200 વડે ગુણાકારમાં લઈ લઈએ. તેથી n કૌંસમાં 20 × 2 એટલે 40 વત્તા -1 કરે એટલે ગુણો એટલે -1 કરે એટલે ગુણો -1 એટલે ઓછો છે વત્તા 1 બરાબર 200 × 2 એટલે કેટલા થશે 400. હવે n કૌંસમાં સાદું રૂપ આપીએ 40 માં 1 ઉમેરો એટલે 41 ઓછા 1 બરાબર 400. n અને બે રકમને ગુણ નાખો અને કૌંસ છોડી નાખો. 41 n નો વર્ગ બરાબર 400. હવે જો વિદ્યાર્થી મિત્રો ત્રણ પદ વધ્યા. આપણે અગાઉ આવી રીતના સાદું ભણી ગયા છીએ. રકમમાં આગળ સાદું આપતા ત્રણ પદ વધે. એમાં એક પદ વર્ગવાળો હોય, એક પદ એક ઘાતવાળો હોય અને એક અચળ પદ હોય. અચળ પદ એટલે કે એકલો આંકડો. ત્યારે આપણે એના અવયવ 3 માંથી 4 પદ બનાવવાની રીતે પાડવાના. એ 3 માંથી 4 પદ બનાવવાના અવયવ પાડવા માટે ત્રણે ત્રણ રકમને ભેગી લખવી પડે. ભેગી લખવી પડે એટલે કે એક સાથે લખવાની છે. બરાબરની એક જ બાજુ 3 પદ રહે અને બરાબરની બીજી બાજુ 0 રહે એવી રીતે પદની ગોઠવણ કરવાની. હવે આ ગોઠવણ કરવા માટે શું જોવાનું કે જે વર્ગવાળું પદ હોય એ બને ત્યાં સુધી વત્તા રહેવું જોઈએ. બને ત્યાં સુધી વર્ગવાળું પદ વત્તા રહેવું જોઈએ. એટલે n વર્ગવાળું પદ માઈનસ છે એને આપણે વત્તામાં કરવું હોય ફેરવવું તો કરવું પડે, એની નિશાની બદલવી પડે અને પદની નિશાની બદલવા માટે રકમની સાઈડ ફેરવવાની. એટલે ઓછા n વર્ગ છે ને આ બાજુ લઈ લો. એટલે n વર્ગ ફરે એની સાથે સાથે જેટલા પદો બધાને ફરવું જ પડે. એટલે અહીંયા 0 થઈ ગયો. 0 બરાબર 400 વત્તા ઓછા n વર્ગ આમાં એટલે વત્તા થઈ ગયા વત્તા 41 n માં એટલે ઓછા 41 n થઈ ગયા. પછી 0 ના સાઈડ લખીએ 3 પદ ના બાજુ લખીએ અને પદને ચલના ઉતરતા ઘાતમાં ગોઠવીએ. એટલે કે n વર્ગ માઈનસ 41 વત્તા 400 બરાબર 0. 400 ના ભાગ પાડીને 41 લેવાના છે. એ કઈ બે સંખ્યા છે એનો ગુણાકાર 400 થાય અને એનો સરવાળો છે લોકો કરતા સરવાળો કરીને 41 લાવવાનો છે. તો 25 અને 16 એવી બે સંખ્યા છે એનો ગુણાકાર 400 થાય અને 25 માં ઉમેરો એટલે 41 થાય. એટલે n વર્ગ માઈનસ 25 માઈનસ 16 વત્તા 400 બરાબર 0. આ બેમાંથી n કોમન લઈએ n માઈનસ 25 આમાંથી 16 કોમન લઈએ n માઈનસ 25 બરાબર 0. એક કૌંસ n ઓછા 16 નો એક કૌંસ n માઈનસ 25 નો n માઈનસ 16 ને n માઈનસ 25 બરાબર 0. એટલે કે n માઈનસ 16 બરાબર 0 અથવા n માઈનસ 25 બરાબર 0. એટલે કે n બરાબર 16 અને n બરાબર 25. ઘણા દાખલામાં એની બે માંથી એક કિંમત માઈનસ આવતી છે ત્યારે આપણે કેન્સલ કરીએ છીએ. પણ અહીંયા અત્યારે એની કિંમત અત્યારે તો આપણને બે પ્લસ માર્ક મળે છે. એટલે કે n બરાબર 2 જવાબ શક્ય છે. 25 અને 16 શક્ય છે. બરાબર. n શું દર્શાવે છે? હારીની સંખ્યા. સોરી, n એટલે હારની સંખ્યા. એટલે કા 200 હારી ગોઠવવામાં 16 લાઈન હશે અને કા 200 હારી ગોઠવવામાં 25 લાઈન હશે. હવે આપણે ગણવાનું બાકી રહ્યું કે 16 લાઈન હોય તો ઉપરની છેલ્લી લાઈનમાં કેટલી ભારી ગોઠવી શકાશે અને 25 હાર હોય તો સૌથી ઉપરની હારમાં કેટલી લાઈન ગોઠવી શકાશે. તો એ માટે આપણે ગણતરી કરીએ. એટલે આપણે an માં એકવાર n બરાબર 25 મૂકીને ગણશું અને n માં એકવાર n બરાબર 100 મૂકીને ગણશું. ધારો કે હારની સંખ્યા 25 છે તો n બરાબર 25 લેતા 2 25 બરાબર 2 વત્તા 24d. n d સ્વરૂપમાં લખો કે 25 એટલે 24d આવે બરાબર a એટલે પેલું પદ 20 વત્તા 24d એટલે તફાવત -1. એટલે કે a 25 બરાબર 20 માઈનસ 24 એટલે કેટલા આવશે -4 જે શક્ય નથી. આ આપણે લખવાનું કે
25 બરાબર માઇનસ, કારણ કે ઉપરની લાઈનમાં -4 ભારી હોય એવું તો બને જ નહીં, કારણ કે n છે એ વાસ્તવિક સંખ્યા જોઈએ, n પ્રાકૃતિક સંખ્યા જોઈએ, એટલે કે ઉપરની હારમાં -4 શક્ય ન બને, એનો અર્થ થયો આપણે n બરાબર 25 લઈ શકીએ નહીં. એવું લાગતું હતું કે n બરાબર 25 આવે, પણ ખરેખર ગણતરી કરતા માલુમ પડ્યું કે n બરાબર 25 શક્ય નથી. હવે આપણે n બરાબર કેટલા મૂકીને ગણીશું? 16. n ના સૂત્રમાં n બરાબર 16 મૂકીને ગણવાનું. a 16 બરાબર a પ્લસ 15 d. a ની કિંમત 20 વત્તા 15, d ની કિંમત -1 વત્તે ઓછા 20 ઓછા 15 એટલે 5. a 16 બરાબર કેટલા મળ્યા? 5. આ જવાબ આપણને પ્લસમાં મળ્યો, એનો અર્થ થયો આ જવાબ શક્ય છે. આ આપણો દાખલો અહીંયા આગળ પૂરો થાય છે. છેલ્લે બે વાર કેવું લખવાનું કે કુલ 200 ભારી ગોઠવવા 16 ભાગ થશે અને સૌથી ઉપરની ભારમાં 5 ભારી થશે. કુલ 200 ભારી ગોઠવવા માટે 16 હાર જોશે અને સૌથી નીચે સૌથી ઉપરનો જે હાર છે એમાં 5 ભારી હશે. આ રીતે આપણે દાખલો ગણી શકીએ. હવે 20મો ને છેલ્લો દાખલો જોઈએ આપણે. બટાટા ઉપાડવાની એક હરીફાઈ છે, સ્પર્ધા. આપણે તમને આકૃતિ દોરીને આપી છે, એમાં આવું કહેવા માંગે છે કે આ પ્રારંભ બિંદુ છે, અહીંયા આગળ એક ડોલ મૂકેલી છે. આપણે દાખલા તરીકે એ કહીએ, પ્રારંભ બિંદુ એ છે, ત્યાં આગળ એક ડોલ મૂકેલી છે. પ્રારંભ બિંદુથી એટલે કે ડોલથી 5 મીટરના અંતરે પેલું બટાકું મૂકેલું છે. આપણી ભાષામાં આપણે બટેટું બોલીએ છીએ, આ માન્ય ભાષામાં બટાકું બોલે છે. પેલું બટાકું પ્રારંભ બિંદુથી કેટલા મીટર અંતરે છે? તો કે 5 મીટર અંતરે છે. એટલે કે a થી b નું અંતર કેટલું છે? 5 મીટર છે. પછી ત્યારબાદ દરેક બટેકું એની આગળના બટાકા કરતા 3 મીટર અંતરના ગેપથી મૂકેલું છે. એટલે બીજું બટેકું d કરતા c આગળ કર્યું છે, b થી c અંતરે કેટલું આપ્યું છે? આપણને 3 મીટર આપ્યું છે. પાછું c થી ત્રીજું બટેકું આ મૂકે d આગળ, એ પાછું 3 મીટર અંતર ઉમેરાય છે. આવી રીતે 3 મીટર અંતર વધારતા જઈને બટેટા મૂકતા જવાના છે. કુલ 10 બટેટા મૂકવાના છે. 1 2 3 4 કુલ 10 બટેટા મૂકવાના છે. હવે નિયમો છે કે સ્પર્ધકે જે દોડ પડી છે બિંદુ એ આગળ છે કે આરંભ બિંદુ કે પ્રારંભ બિંદુ છે, ત્યાંથી દોડવાનું છે. દાખલા તરીકે બી બિંદુએ પહોંચે, બટેટો આગળ પહોંચ્યો, બટેટું હાથમાં લીધું, દોડીને પાછો પોતાની જગ્યાએ આવ્યો, ડોલમાં બટેટું મૂકી દીધું. બરાબર, જઈને આવ્યો અને ડોલમાં એક બટેટું મૂકી દીધું. અત્યારે ક્યાં પહોંચ્યો? બટેટું મૂકી ત્યારે પાછો એથી દોડે છે. બીજું બટેટું લેવાને ક્યાં જવું પડશે? સી બિંદુ સુધી જવું પડશે. સી બિંદુ સુધી જશે, ત્યાંથી બીજું બટેટું હાથમાં લેશે, દોડશે, દોડીને પાછો ક્યાં આવશે? ડોલ સુધી આવશે, ડોલમાં બીજું બટેટું મૂકશે, પાછો એથી દોડશે ત્રીજું બટેટું લેવા માટે, ડી બિંદુ સુધી દોડશે, ડી બિંદુથી દોડીને પાછો ડોલમાં ત્રીજું બટેટું આવીને નાખશે. આવી રીતે આવજા કરી અને કુલ 10 બટેટા ડોલમાં નાખે છે. તો એ દરમિયાન એણે કુલ કેટલું અંતર કાપ્યું હશે? કુલ અંતર પૂછ્યું છે. તો જ્યારે દાખલામાં કુલ અંતર, કુલ શબ્દ આવે ત્યારે આપણે વર્ષોથી ભણીએ છીએ, કુલ શબ્દને સરવાળાની ક્રિયા સાથે સીધે સીધો સંબંધ છે. એટલે આપણે આ દાખલામાં વિદ્યાર્થી કે જે સ્પર્ધક હોય, કોમ્પિટિટર, એણે 10 બટેટા
ડોલમાં નાખવા માટે કેટલું અંતર કાપ્યું છે એ અંતર ગણવાનું છે. તો આપણે દરેક બટેટા વખતે જે અંતર થાય એની પહેલાં ગણતરી કરીએ. પ્રથમ બટેટા માટે કાપવું પડતું અંતર બરાબર પેલા બટેટું 5 મીટરના અંતરે છે એટલે 5 મીટર જવાના અને પાછું એટલું અંતર આવવાના થાય ને એટલે 2 આરે ગુણવું પડશે. આવા જવાનું એટલે 2 × 5 બરાબર 10 મીટર થશે. પ્રથમ બટેટું લેવા માટે કાપવું પડતું અંતર બરાબર 2 × 5 + 10. બીજા બટેટા માટે કાપવું પડતું અંતર બરાબર આવા જવાનું છે એટલે 2 બટેટાનું અંતર થઈને ડબલ તો કરવું પડે 2 તો મૂકી જ દેવાના. બીજા બટેકા માટે કેટલું દોડવું પડે તો પહેલા બટેકા માટે 5 મીટર તો હતું જ તે 3 મીટર વધ્યા એટલે 5 મીટર કેટલા થાય 8. 2 × કાઉન્સમાં 5 + 3 કાઉન્સ કરવો પડે. જો કાઉન્સ નહીં કરો તો જવાબ ખોટો આવશે. બરાબર. જવાના 5 ને 3 8 મીટર આવવાના રિટર્નમાં 8 મીટર 8 ને 8 16 થશે. 5 × 3 8 8 × 16. બીજું બટેટું લેવા માટે એક સ્પર્ધકે 16 મીટર અંતર દોડવું પડે. ત્રીજું બટેટું લેવા માટે કાપવું પડતું અંતર આ બે શેના છે ફરીવાર તો કે આવવાના જવાના એટલે ડબલ અંતર થાય છે એટલે 2 મૂક્યા છે. હવે 5 ને 3 એટલે 8 મીટર તો દોડવાનું હતું બીજા બટેટા માટે 3 મીટર ઉમેરવાનું એટલે 8 ને 3 11 × 2 એટલે 22 મીટર અંતર બીજા બટેટા માટે કાપે. ચોથા બટેટા માટે કાપવું પડતું અંતર બરાબર 2 × 11 તો 18 3 નવા ઉમેરવાના 11 ને 3 14 ને 28 મીટર. આમ બનતી સમાંતર શ્રેણી કઈ બનશે 10 16 22 28 કેટલા પદ સુધી છે કે 10 બટેટા લેવાના છે એટલે 10 પદ સુધી છે. આપણે એસએન સરવાળો ગણવો છે એટલે કે a બરાબર a ને d ગણી નાખીએ. સમાંતર શ્રેણીનું પહેલું પદ એટલે a બરાબર 10 સમાંતર શ્રેણીનો તફાવત d બરાબર 16 - 10 એટલે d બરાબર 6 અને 10 બટેટા માટે છે ગણતરી એટલે n બરાબર કેટલા મૂકશું 10. ત્રણ સૂત્રમાં કિંમત મૂકીને આ ત્રણ કિંમત સૂત્રમાં મૂકીને આપણે SN ની ગણતરી કરીએ. SN બરાબર n/2 2a + n - 1 * n માં 10 લેશું 10 સુધીનો સરવાળો કરવાનો છે 10/2 2a એટલે પેલું પદ 10 a નો 60 10 - 1 એટલે d એટલે તફાવત 6 10/2 એટલે 5 10 × 2 એટલે 20 વત્તા 10 માંથી 1 ગયા 9 9 × 6 એટલે 9 6 54 માં 20 ઉમેરો એટલે 74 74 × 5 કરો એટલે 370 થશે 5 × 4 = 20 ની 2 5 × 7 35 ને 2 37. તો સ્પર્ધકે 10 બટેટા લઈને ડોલમાં મૂકવા માટે કુલ 370 મીટર અંતર દોડવું પડશે. આ રીતે આપણે 5મું ચેપ્ટર છે એનો અભ્યાસ અહીંયા પૂરો થાય છે. ઓબ્જેક્ટિવની પ્રેક્ટિસ તમે તમારી રીતે જાતે કરજો અને સમયના અભાવે ઓબ્જેક્ટિવ બહુ સોલ્વ કરાવી શકાતું નથી. જૂના ગણિતમાં તમને યુગ્મ સંખ્યા અયુગ્મ સંખ્યા અને પ્રાકૃતિક સંખ્યા એના સરવાળા માટેના જે સૂત્ર આપેલા છે એ સૂત્રો આપણે લખીએ તો 3 સૂત્રો એના લખો. લખો. પહેલું સૂત્ર આ રીતે થશે અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓના સરવાળા ગણવાનું સૂત્ર જણાવો. અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ હોય બધી ક્રમમાં પહેલેથી લેવી પડે એનો સરવાળા ગણવા માટેનું સૂત્ર જણાવો.
તો આ પહેલું સૂત્ર અયુગ્મ સંખ્યા માટેનું છે. અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો ગણવાનું સૂત્ર એમાં મૂકશું આપણે 1 + 3 + 5 + 7 અપ ટુ n પદ સુધી બરાબર એનું સૂત્ર આવશે n². અયુગ્મ સંખ્યાઓના સરવાળા માટેનું સૂત્ર શું આવશે? n². બે માઇનસ 1 પદ સુધી. પછી યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ. યુગ્મ એટલે બેકી સંખ્યાઓ 2 4 6 8 10 એનો સરવાળો કરવા માટેનું સૂત્ર 2 + 4 + 6 + 8 + 10 બે પદ સુધી એનું સૂત્ર આવશે n² + n. યુગ્મ સંખ્યાઓનો સરવાળો ગમે તો આ સૂત્રની ગણતરી કરવાની n² + n. અને તમામ યુગ્મ અને અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો કરવો હોય એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો કરવાનો હોય ક્રમમાં આવતી બરાબર એનો સૂત્ર છે 1 + 2 + 3 + 4 અપ ટુ n પદ સુધી એનું સૂત્ર આવશે n + 1 આપણે ત્રણેયનું એક એક ઉદાહરણ લઈએ. પહેલા આનું ઉદાહરણ લઈએ આપણે. તો તમામ આપણે 1 થી લખો રકમ એક ઉદાહરણ સમજીએ. દાખલા તરીકે 1 થી 10 પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો સૂત્ર પરથી કરો. 1 થી 10 પ્રાકૃતિક સંખ્યાઓ પહેલી 10 પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો સૂત્ર પરથી કરો.